પાલીતાણાના જગદીશસિંહ ગોહિલે 75,000 આપ્યા હતા વલ્લભભાઈને સેન્ટિંગ લેવા માટે અને બૂચ મારી દીધું. જુઓ કોલ રેકોર્ડિંગ. કોણ બોલો? જગદીશસિંહ ગોહિલ બોલું. જગદીશસિંહ ગોહિલ બોલો ને સાહેબ. હા, એક વલ્લભભાઈ કરીને અમારા ગામમાં છે તમારા. હેલો. હા હા બોલો બોલો. હા, એ મેં એમને સેન્ટિંગ નું કામ કરતા હતા. હા હા. એટલે મેં એને 75,000 રૂપિયા આપ્યા છે 12 વર્ષ પહેલા. અમારી સમાજના છે. હાજી. હા. ગોહિલ છે. હે? ગોહિલ છે ઈ. અમારી ના જ છે ને તમે દરબાર છો? હાજી. હા, શેના માટે ને આપ્યા હતા? એને સેન્ટિંગ નું બધું લાવવું હતું એ કે મારા મિત્ર હતા. હા એટલે મેં એમને પૈસા આપ્યા હતા. બરાબર. એટલે મને કે વ્યાજ આપી. મેં કીધું વ્યાજ તો આપણે નથી જોતું, તમે રાગે પડો એટલે મને પૈસા તમારી રીતે આપજો. ઓકે. તે આજે 13 વર્ષ થયા છે. દેતા નથી? હા, જયારે ફોન કરું ત્યારે કે હું આવું છું 2-5 દીમાં ને તમને મેં કીધું થોડાક તમે તાર આપો, જે તમે પોગો એ 2,000, 1,000, 5,000 એ મહિને મને આપો ને. હવે મારું ઓપરેશન બધા કરાવ્યા પગના, મારા ગોળા વહી ગયા હતા, મેં ઓપરેશન કરાવ્યો, હું ખાટલે સૌ. બરાબર. તે એ હવે કે છે કે આવું છું ક્યારે ક્યાંય, અને આવીને વૈયા જાય છે બધા. હું પૂછું ને તો કે આવીને વૈયા ગયા. બરાબર. એ સુરત રહેશે. અત્યારે તમારે દવાખાનું? હા, અત્યારે મેં ઓપરેશન કરાવ્યું છે. હું અત્યારે ખાટલેથી ફોન કર્યો, તમારો વિડીયો જોતો હતો રોજ. મેં કીધું આ ભાઈ કઈક આપણું કામ કરે તો. ના ના થઈ જાય. અમારે કોઈ અમારી સમાજનો હોય તો અમે એને ફોન કરી દેવું, તમે એ ઉપાધિ કરો માં. હાજી. હા, એનું નામ શું છે? વલ્લભભાઈ. વલ્લભભાઈ આખું નામ? આખું તો મને બહુ ખાસ ખ્યાલ નહીં હો ભાઈ. બરાબર. વલ્લભભાઈ ક્યાં ગામના છે? નોંગણવદર, પાલીતાણા તાલુકાનું નોંગણવદર ગામ છે. તમે ગોહિલ દરબાર છો? હા, હું દરબાર છું. બરાબર. આપડા પૈસા શેના માટે આપ્યા હતા? સેન્ટિંગ માટે? હા, એ સેન્ટિંગ નું કરતા હતા, હાવ ભાંગી ગયા હતા. અને મારી આગળ ત્યારે હું મોટો હરામખોર હતો, દારૂ નો ધંધો કરતો હતો. ત્યારે મારી આગળ બહુ પૈસા હતા. મેં કીધું જાયુભાઈ અને હરિજનોમાં મારે ખાસ અંગત મિત્ર હતા બધી. તમે હા કયો હા એટલે તમે કયો ને એ બધા હારે આવ્યા હતા. મેં કીધું ભલે એ રળી ખાતા મને શું એમાં વાંધો. મેં પૈસા આપ્યા, મને કે વ્યાજ આપીશ. મેં કીધું વ્યાજ મારે તમ તારે પોકો તો આપજો, નગર તમે રાગે પડી જાઓ. એમ કરીને મેં આપ્યા હતા. હવે દર વખતે જયારે ફોન કરું ને ત્યારે કહેશે કે હમણાં આવું 2 દીમાં તમને થોડાક. મેં કીધું ભલે મને હવે મારા પગ વહી ગયા, ટાંગાનું ઓપરેશન કરાવ્યું, ખાલી તમે પોગો એટલે મહિને મને 2,000 કે 5,000 તો આપો. બરાબર. તમારું તે ગામ કયું છે? મૂળ તમારું ગામ કયું છે? મારું નોંગણવદર. નોંગણવદર. હાજી. આ ભાઈ જે વલ્લભભાઈ છે એ ક્યાં રહે છે અત્યારે? એ નોંગણવદર રહેતા હતા. હવે સુરત હતા, બધું એનું ફેમિલી સુરત છે. ત્યારે બહુ સારું છે ને, અહીંયા જમીન છે એને બધાને. બરાબર. એના મોબાઈલ નંબર? હા છે. બોલો ને. 95 હા 37 હા 90 17 હા 23. 1 મિનિટ ચાલુ રાખજો. હા. ના એ ખોટો આવી ગયો. બોલો બીજા બોલો. હા, એ મારો હતો, આ તમારો નંબર આવી ગયો. હા. હા, 99 0 હા 45 હા 25 હા 54 ઓકે. અને 3. હા, આ વલ્લભભાઈ નો નંબર છે. હાજી. કેટલા પૈસા દીધેલા હે? એને મેં 75,000 રૂપિયા આપ્યા. આપડે લેવાના કેટલા છે? એ 75,000 તો મેં મૂળગા આપ્યા. એ કે તમને વ્યાજ નહીં આપી. મેં કીધું મારે વ્યાજ નહીં જોતું, મને ખાલી મૂળગા થોડાક કટકે આપો. તમે તારે ગમે એમ પોગો. હું હવે હાલી નહીં શકતો, મારે પગ વહી ગયા, મારે ઓપરેશન કરાવ્યું.
તે દર વખતે ફોન કરું ત્યાં કે હું 3 દી માં આવું છું, પછી હવે કઈ જવાબ નથી દેતા, ફોન નથી ઉપાડતા. તમારો ફોટો મોકલજો. ઈ હારું. હા પણ એમાં મને હારું આ ફોટામાં ઈ કઈ ખબર નથી પડતી. કોઈ છોકરા બોકરા ભણેલ નથી? છોકરા ભણેલા કોઈ છે નહીં, બધા બહાર છે, હું એક જ ઘરે છું, 2 માણસ અમે છીએ. બરાબર. હવે તો એના માટે કઈ કરવું જોઈએ. હા તો તમને ફોન કરીને કાલ છોકરા આગળથી ફોટા ને એવું મેકલાવું. હા તો એવું કરાવો ને કઈ એને કઈ તમ તારે એ કઈ ન આપત કઈ નઈ, કટકે કટકે એને કઈ મહિને મહિને આપો. હું હવે આવ ખાટલે પડ્યો, બારી હેલી નથી શકતો, મારા ગોળાનું બેયનું ઓપરેશન કરાવ્યું છે. દરબાર મારી ભાષામાં જે કઈ અમારું કાયદાકીય જે થતું છે ને એની હારે વાત કરી લો. હાજી હાજી તમ તાર કરો, આપડે કઈ એવું કઈ છે નહીં, આપે તો ઠીક ને કેજો કે ભાઈ આપે ને જરૂર છે દરબાર ને, તમારું કામ તમારે અટકતું ત્યારે એ દરબાર કામ કરતા હતા. ઓકે, ભલે ભલે. કહી દઉં. હાજી હાજી. આપણે તમારું નામ કનકસિંહ કીધું, હું કીધું? જગદીશસિંહ. હા જગદીશસિંહ, એક મિનિટ. જગદીશસિંહ. હાજી હાજી. જગદીશસિંહ. ગામ કયું કીધું? નોંગણ વદર, મોંગણ. પાલિતાણા તાલુકો અને હા. ભાવનગર જિલ્લો. વદર, પાલિતાણા જિલ્લો, તાલુકો. હાલો. ઓનું નામ શું કીધું? વલ્લભભાઈ. હા. વલ્લભભાઈ. વલ્લભભાઈ. હાજી. એનું નામ અટક પરમાર કેવી છે? હા ગોહિલ છે લગભગ. હા એનું નામ ગોહિલ છે. હા. તમારી ઉંમર કેવડી છે? મારી 55 વર્ષ. ઓકે, હવે નંબર આપો ને મને ખાલી. હા 99 045. 99 045. હા 25 25 5 43. 25 5 43. હા ઓકે ઈ હાલો. વલ્લભભાઈ નો છો. હવે વલ્લભભાઈ ના નંબર બરોબર. હાજી. ઓકે હાલો. હા કઈક કરાવજો, ભલે મને હપ્તે હપ્તે 1000 રૂપિયા મહિને આપે તોય તો મારું કઈક અહીંયા શાક પાંદડનું હાલે. કાંઈ વાંધો નહીં, દરબાર કરાવી દેજો. હાજી હાજી એટલું કરાવજો. ભલે. હેલો, વલ્લભભાઈ બોલો છો? હા વલ્લભભાઈ નોગણ બદર વાળા. હા નોગણ બદર વાળા હા. છે. વલ્લભભાઈ તમારું અટક શું છે? કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું છું, ક્યાંથી? રામોદથી. હે રામોદથી. કેમ મારી અટકમાં શું પૂછવાનું કામ? એટલે પૂછાય નહીં. અટક પૂછાય પણ શા કારણે, શા માટે? આપણે આપણે એટલે જે તો હજી તો વાત કરું છું ને તમને, હું આ બધું પૂછું છું, પછી આપણે વાત કરવા હાટુ તો ફોન કર્યો ભાઈ. તમારી શું અટક છે? મારી અટક છે રાઠોડ. રાઠોડ. હા છે. હા હા. બોલો. આપણે અનુસૂચિત જાતિમાંથી હો ને? હે? આપણે દલિતમાંથી ને હા છે. હવે વલ્લભભાઈ તમારું કામ હતું થોડું. હા બોલો ને. આપણે અત્યારે નોગણ બદર રહ્યો છો કે સુરત? અમે નોંગણ વદર. અત્યારે હાલ નોગણ બદર રહ્યો છો, સુરત રહ્યો છો? નોંગણ વદર. તો તમારે તો અત્યારે તો સુરત નું વાત સાંભળી, સુરત રહ્યો છો? ના ના, સુરત હતા પણ નોંગણ તો ગયા અમે વયા ગયા. વયા ગયા છે. હા બરાબર. હવે વલ્લભભાઈ તમારી એક વાત હતી. હા. આપણે જગદીશસિંહ ગોહિલ ના કઈક તમે ઓલા 70-75 હજાર રૂપિયા લીધા ને,
એને ઓલા કઈ ગોળાનું ઓપરેશન કર્યું છે ને તમે હજી પૈસા આપતા નથી આજે 12-13 વર્ષ થયા. હા બરાબર. એટલે એના માટે તમને ફોન કર્યો તો. મેં કીધું એના પૈસાનું એને દવાખાનું છે ને એ દરબાર છે. હા 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 એટલે એના માટે મેં તમને રિંગ કરી હતી કે એને કટકે કટકે આપી દો ને. આપણે પૈસા થઈ ગયા હોય, બધું મદદ કરી હોય તો કોઈ માણસની મદદ ભૂલી ન જવાય. એ તો ભૂલેલો હોય તો મને ખ્યાલ છે ભાઈ. હા એ તો મને ખબર છે. આટલા વર્ષ થયા તો આપણે કટકે કટકે દઈ દેવાય ને એમ. હા આમાં જઈએ થોડાક દે પૈસા હવે. હે હા મને આવે એમ છે પૈસા તો કરી દેવું થોડાક. હા એટલે તમે એને આલા બાલા મારો છો ને એ પાછો જવાબ દેતા નથી. એટલે મેં કીધું હું વાત કરું ભાઈ. હા બરાબર. હે હા હું થયું? હા 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 તો પાડું છું. એટલે કેટલાક દીમાં એને એકારે કરી દેવો, કટકે કટકે દેવો, કેમ ગોઠવશો? એક કાર્ય નહીં થાય ભાઈ. કટકે કટકે થશે. કેવી રીતે કટકા કરશો? હવે મારે પૈસા આવે એ પ્રમાણે હું તમને કહી શકું. મારે અઠવાડિયે 10 દીમાં પૈસા આવવાના છે. આવે પછી હું તમને કહી શકું. એટલે હું તો આપણી સમાજનો જ બોલું છું. ક્યાં ગામથી? હું રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. રામોદથી? હા હા બરાબર બરાબર. ઓળખાણ પડી? ના ભાઈ મેં કોઈ દી તમને જોયા નહીં કે છે. હા એટલે એને તમને પૈસા તો આ મદદ કરવા જ આપ્યા હતા ને? હા એ તો એકબીજાને મદદ કરવા જ આપે ને પૈસા. હા શેના માટે નહીં આપ્યા હતા? હે આ પૈસા એને શેના માટે નહીં આપ્યા હતા? પૈસા તો આપણે એકબીજા આપણે જરૂર હોય એટલે લેતા હોય. વ્યાજ વટાણ ધંધો કરે છે. હે એ વ્યાજ વટાણ ધંધો કરે છે. એટલે પણ આ તમને ઈ છે પણ અત્યારે તમને તો મદદ થી આપ્યા હતા. હા મદદ થી આપે છે ભાઈ. એ તો વ્યાજ વટાણ ધંધો કરે છે એમ. તમે વ્યાજ આપ્યું છે? હે વ્યાજ આપ્યું છે ને. હે હા 1-2 વખત આપ્યું છે ભાઈ. એને તમને જે દીધા ઈ કોણ દીધા તેમ? હે તમને તો માનવતાથી દીધેલા છે. હા એ તો માનવતાથી દીધા છે ને ભાઈ. અમે કેમ બોલ્યું છે? હે ભાઈ? હા હા એટલે તો આપણે માનવતાથી ને પાછા આપી દઈએ એવું થોડુંક થાય તો. કેમ કે અમારે તો આ સોશિયલ મીડિયાના હિસાબે અમારામાં ફોન આવ્યો હોય. સોશિયલ મીડિયા એમ ને? હા એટલે અમારે સોશિયલ મીડિયાના હિસાબે આ બધું થયું હોય. એટલે આપણે શું છે કે બધાનો સંબંધ જળવાઈ રહે, બધાનું કામ કરતા તમારું કરવાનું હોય. હા એ તો બરાબર છે. હા એટલે આપણે કોઈ આમાં સમાજ બમાજ ન આવે તો આપણે સમાજના જ છીએ. પણ એવું આવું કરી તો કાલે શું છે બધાની ભાવના ટકી રહી. હા એ તો બરાબર. આજે તમને મદદ કરી છે પછી બીજી વાર કોઈને કરવી હોય નહીં કરે. કેમ કે લીલા વાહ હુકું બળે કેવું થાય? હા એ તો બરાબર. અને હુકા વાહ લીલું બળે. લીલું. હા એટલે બને ત્યાં સુધી અત્યારે તમારે તો હરખું છે. હા બધી રીતે રેડી છે. અને એને અત્યારે તબ એની બરાબર નથી. એટલે ઈ કે મને 1000 કે 5-5 હજાર કરીને દે ને તોય પતી જાય એમ. હા હા ભાઈ છે. હે હા પણ મેં તમને કીધું ખરું મારા 7-8 પછી પૈસા આવે એમ સર્ટિફિકેટ આપજો. અને એ પૈસા બાકી છે ને કેટલા વરદી થયું? કેટલા વર્ષ થયા? બરાબર 1.5 વર્ષ જોયું છે. એને તો 12-13 વર્ષ કીધા. તો કે ભાઈ હું હે મારે 1.5 વર્ષ જેવું છું છે. એને મને 12-13 વર્ષ કીધા એમ કહું. એને તમને 12-13 વર્ષ કીધા છે. મારે 1.5 વર્ષ જેવું છું છે ભાઈ. કાંઈ વાંધો નહીં. હવે તમારે કેટલા દેવાના છે ને? તો એ મારી પાસે ભાઈ લખેલા પડ્યા છે. એની પાસે લખાણ છે બરાબર. હા ભાઈ પણ એને 75,000 રૂપિયા કીધા. હે 75,000 રૂપિયા કીધા. કિંગ છે તે ભાઈ હા કે સેન્ટિંગ લેવા દીધા હતા. સેન્ટિંગ છે બરાબર. તમને ખબર નથી? સેન્ટિંગ લેવા થાય ને કારીગરોનું કામ કરતા એવું બધું. બરાબર કામ કરતા દીધા સમયમાં તમને દીધા હતા. હા હા એટલે બને ત્યાં સુધી હવે એને થોડુંક સુલે શાંતિ ને એકાબીજાનું હરખું રીતે થઈ જાય ને. કેમ કે આજે દરબાર છે ને એની પોઝિશન નબળી છે. આપણી પોઝિશન નબળી હોય ને આપણે કોઈ મદદ કરી હોય તો અત્યારે એનો સમય નબળો છે તો આપણે દઈ દેવા જોઈએ. હા હા બરાબર. બરોબર. હા 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 તે સારું. ભલે હાલો ભૂલી ન જતા હો.